મિત્રો કે મારે ડીસી કરંટ માપવા છે, તો ડીસી કરંટની રેન્જ મેં મિત્રો સિલેક્ટ કરી નાખીશ. અંદાજિત કરંટ મિત્રો આની અંદર આટલો હોવો જોઈએ. મિત્રો અંદાજ આપણે કેવી રીતે મેળવશું? આપણા અનુભવના આધારે અથવા સર્કિટ કેટલા વોલ્ટેજ પર કામ કરી રહી છે, એમાં લોડ કેટલો છે, તો આની અંદર મિત્રો આટલો જ કરંટ હશે, એના આધારે મિત્રો આપણે રેન્જ નક્કી કરી શકીએ. પરંતુ અહીંયા આપણે 200 મિલી એમ્પિયરની મહત્તમ રેન્જ નક્કી કરી છે, એટલે આપણે એમાં કોઈ જાતનો પ્રોબ્લેમ ઉદ્ભવશે નહીં. તો મલ્ટીમીટરનો એજ એ મીટર તરીકે ઉપયોગ કરતાં પહેલાં આપણે અમુક બાબતોનું મિત્ર ધ્યાન રાખવું પડશે, એટલે કે આપણે એની કેર લેવી પડશે. મિત્રો કેર લેવાથી શું થશે? તો કોઈ પણ અકસ્માત થવાનો પહેલાં તો મિત્રો સંભવ રહેતો નથી. તો સૌથી પહેલાં હું જે વસ્તુનો કરંટ માપી રહ્યો છું, એ કરંટ માપવાનો છે, એ વસ્તુને પહેલાં હું શું કરીશ? એનો પાવરને ટર્ન ઓફ, એટલે કે એને હું ઓફ કન્ડિશનમાં લઈ જઈશ. ત્યારબાદ મારે જે જગ્યાએથી કરંટ માપવાનો છે, મારે નક્કી કરવું પડશે કે મારે ક્યાં કરંટ માપવો છે. તો ત્યાં આગળ હું સર્કિટને શું કરીશ? બ્રેક કરીશ. બ્રેક કર્યા બાદ એ સર્કિટનું હું મલ્ટીમીટરનું સિરીઝમાં જોડાણ કરીશ, અને જો ડીસી કરંટ હશે તો સૌથી પહેલાં હું એની પોલારિટી નક્કી કરીશ. પોલારિટી નક્કી થયા બાદ હું પછી ફરીથી મારો એ જે વસ્તુનો કરંટ માપવાનો છે એ સાધનને હું ઓન કરીશ. ઓન કર્યા બાદ મિત્રો મારે જે કરંટ માપવાનો છે એનું રીડિંગ હું નોંધીશ. રીડિંગ નોંધાઈ ગયા બાદ હવે મારે મલ્ટીમીટરને એને ડિસ્કનેક્ટ કરવું છે. તો ડિસ્કનેક્ટ કરતાં પહેલાં મારે જે તે સાધનનું જે કરંટ હું માપતો હતો એને ફરીથી હું એનો પાવરને ઓફ કરીશ. મલ્ટીમીટરને એમાંથી ડિસ્કનેક્ટ કરીશ. ડિસ્કનેક્ટ કર્યા બાદ મલ્ટીમીટર એટલે કે જે સર્કિટનું મેં બ્રેકઅપ કર્યું હતું અથવા જ્યાંથી સર્કિટ મેં બ્રેક કરી હતી ત્યાં આગળ એનું રિકનેક્ટ કરીને સર્કિટનું જોડાણ કરીશ. આવી રીતે મિત્રો હું કરંટ માપીશ. અહીંયા એક ટેસ્ટ પોઈન્ટ બતાવેલો છે. અહીંયા બ્રેડબોર્ડની અંદર મિત્રો એ 2 રેઝિસ્ટરની એક સિરીઝ સર્કિટ હતી. એ સિરીઝ સર્કિટની અંદર અહીંયા કરંટ મીટરનું જોડાણ કરેલું છે. મિત્રો અહીંયા એક રેડ વાયર બતાવેલો છે, એ પોઝિટિવ લાઇન બતાવી રહી છે. બ્રેડબોર્ડ ઉપર એક બ્લેક વાયર સૌથી પહેલાં લાગેલો છે સપ્લાય લાઇન સાથે, એ મિત્રો એની નેગેટિવ લાઇન બતાવી રહી છે. તો આપણે મિત્રો પોલારિટીનું ખાસ ધ્યાન રાખીશું. રેડ વાયર સાથે હું રેડ પ્રોબ અને બ્લેક વાયર સાથે હું બ્લેક પ્રોબ લગાવીશ. તો મીટરની પોલારિટી યોગ્ય રીતે થઈ છે તેનું હું ચોક્કસ પ્રમાણે કાળજી લીધા બાદ જ હું આ સર્કિટને ઓન કરીશ, અને સર્કિટને ઓન કર્યા બાદ મારું જે રીડિંગ આવશે એ રીડિંગને હું મિત્રો ડિસ્પ્લે ઉપરથી નોંધીશ. હવે મિત્રો અહીંયા એક માનો કે મારી પાસે એક 9 વોલ્ટની બેટરી છે. 9 વોલ્ટની બેટરીની સાથે એક નિયોન લેમ્પ લગાવેલો છે. તો એમાંથી કેટલો કરંટ પસાર થઈ રહ્યો છે તેનો એક ચોક્કસ લેઆઉટ તમને હું મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર બતાવી રહ્યો છું. તો મીટરનું જોડાણ આપણે જેમ કરતા હતા, કોમના છેડાની અંદર બ્લેક પ્રોબ, હું કરંટ માપી રહ્યો છું. તો કરંટને હું એને યોગ્ય રીતે, એટલે કે ત્યાં જે વોલ્ટેજ ઓહમની જે રેન્જ હતી અને મિલીએમ્પીયરની જે સોકેટ હતું એની અંદર ઇનબિલ્ટ કરીશ. અને આવી રીતે જે સ્ક્રીનની અંદર જે પોઝિટિવ પ્રોબ હતો એ ક્યાં લગાવીશ? હું લેમ્પની સાથે લગાવીશ. લેમ્પનો જે બીજો છેડો હતો એ ક્યાં જશે મિત્રો? બેટરીના છેડા સાથે જશે. અને બેટરીનો જે નેગેટિવ છેડો હતો એ ક્યાં જશે? મલ્ટીમીટરના કોમ છેડા સાથે, એટલે કે બ્લેક પ્રોબ સાથે. તો મીટરમાં કોઈપણ જાતનું કરંટ માપવું હોય તો આ રીતનું જે જોડાણ તૈયાર થાય છે એને આપણે મિત્રો સિરીઝ જોડાણ તરીકે કરીશું. અને એમાંથી જે કરંટ વહન થઈ રહ્યો છે એનો એક ચોક્કસ એરો દ્વારા મિત્રો પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કરેલો છે. તો મલ્ટીમીટરનું જે રીડિંગ બતાવેલું છે સીધું મિત્રો એમાં કોઈપણ જાતનું કેલિબ્રેશન કરવાનું નથી. જે ડિસ્પ્લે થઈ રહ્યો છે એ એમાંથી પસાર થતો કરંટ છે. ફક્ત આપણે એટલું જોવાનું છે કે મેં એમ્પિયરની રેન્જ રાખેલી છે કે મિલી એમ્પિયરની રેન્જ રાખેલી છે. માનો કે જો આમાં મિલી એમ્પિયરની રેન્જ રાખેલી હોય તો આમાંથી 25 મિલી એમ્પિયર કરંટ પસાર થઈ રહ્યો છે એ હું મિત્રો સાબિત કરી શકીશ. હવે મિત્રો આપણે કરંટ મીટરની વાત કરી લીધી. હવે આપણે વોલ્ટ મીટરની વાત કરીશું. તો અલગ વોલ્ટ મીટર ના વાપરતા મલ્ટીમીટરની અંદર એક વોલ્ટેજની ફેસિલિટી આપેલી છે. એ જ રીતે બંને મોડલ બતાવેલા છે, એક બ્લેક કલરનું મોડલ અને યલો કલરનું મોડલ. તો બ્લેક કલરના મોડલ અને યલો કલરના મોડલની અંદર વોલ્ટેજ રેન્જ ક્યાં આવેલી છે? તો કેવા પ્રકારના વોલ્ટેજ? તો ડીસી પ્રકારના વોલ્ટેજ. તો ડીસી પ્રકારના વોલ્ટેજનો મિત્રો અહીંયા સિમ્બોલ પ્રદર્શિત કરેલો છે, અને એની રેન્જ ક્યાં આપેલી છે એ તમને રેડ કલરના રાઉન્ડ દ્વારા મિત્રો આપ જોઈ શકો છો. તેવી જ રીતે જો મારે એસી વોલ્ટેજ જો માપવા હોય તો એસી વોલ્ટેજ માટેનો જો મિત્રો અહીંયા એક નાનો રાઉન્ડ દ્વારા આપણી સ્ક્રીન ઉપર પ્રદર્શિત થઈ રહેલું છે. તો એ જે એસી વોલ્ટેજની રેન્જ છે અહીંયા ફક્ત 2 જ રેન્જ હશે. તો એ રેન્જની અંદર આપણે વોલ્ટેજ મિત્રો આપણે માપી શકીશું. તો સૌથી પહેલાં આપણે આઈડેન્ટિફાય કરવું પડશે કે એસી વોલ્ટેજનો સિમ્બોલ કેવો હોય. મિત્રો અહીંયા આપણે જોઈ શકો છો તો વી
અને એક સિમ્બોલ આપેલો છે, એ મિત્રો બતાવી રહ્યો છે કે એસી વોલ્ટેજનો સિમ્બોલ છે. તો એ સિમ્બોલ આપણા મલ્ટીમીટરના સ્ક્રીન ઉપર મિત્રો પ્રદર્શિત થતો હશે. એવી રીતે ડીસી વોલ્ટેજ માટેનો પણ સિમ્બોલ ત્યાં સ્ક્રીન ઉપર પ્રદર્શિત થતો હશે. તો મિત્રો એના પરથી આપણે આઈડેન્ટિફાય કરી શકીએ આ એસી વોલ્ટેજની રેન્જ છે કે ડીસી વોલ્ટેજની રેન્જ છે. તેવી રીતે બ્લેક કલરનું જે મોડલ બતાવેલું છે એની અંદર શું બતાવેલું છે, એમાં મિત્રો અલગ રેન્જ નથી, ફક્ત એની અંદર સિલેક્ટર સ્વિચ આપેલી છે. ફક્ત એને રોટરી સ્વિચની મદદથી વોલ્ટેજની રેન્જ સિલેક્ટ કરો અને સ્લાઇડ સ્વિચની મદદથી આપણે એને એસી વોલ્ટેજ માપવા તો એસી વોલ્ટેજની પોઝિશનમાં રાખો અને ડીસી વોલ્ટેજમાં માપવા હોય તો ડીસી વોલ્ટેજની પોઝિશનમાં રાખો. તો બંને મોડલની આપણે સાથે સાથે એટલે ચર્ચા કરીએ છીએ કે બંનેનું બેઝિક ફંક્શન એમ છે, પણ એના ફીચર્સમાં મિત્રો થોડો ઘણો ફરક છે. અહીંયા હવે વોલ્ટ મીટરનું સેટિંગ મિત્રો યલો કલરનું જે મોડલ બતાવેલું છે એની અંદર કઈ રીતે કરીશું તો અહીંયા ચોક્કસ હાઇલાઇટ થઈ રહ્યું છે. અત્યારે આપણે ડીસી વોલ્ટેજ માપવાના છે, એ તો એની કેટલી રેન્જ સિલેક્ટ કરી છે, અત્યારે આપણે ફંક્શન સિલેક્ટર સ્વિચ અથવા તો રોટરી સ્વિચની મદદથી 20 વોલ્ટેજની રેન્જ સિલેક્ટ કરી છે. તો માનો કે મારે જે વોલ્ટેજ માપવાના છે, મોટાભાગે આપ મિત્રો જાણો છો તેમ ડીસી જે વોલ્ટેજ આવતા હોય છે મોટાભાગે આપણે સર્કિટની અંદર કેટલા હોય, +5 વોલ્ટ હોય, +12 વોલ્ટેજ હોય અથવા તો 18 વોલ્ટેજ હોય. એનાથી વધારે વોલ્ટેજ આવવાની શક્યતા ખૂબ જ ઓછી છે. હા, ફિલ્ડ બદલાશે તો વોલ્ટેજ કદાચ વધારે આવી શકશે, પણ મોટાભાગના રેડિયો રિસીવર કે ટીવી રિસીવરની અંદર અથવા તો કોઈપણ બેટરીના મારે વોલ્ટેજ માપવા છે અથવા 9 વોલ્ટની બેટરીના વોલ્ટેજ માપવા છે તો હું શું કરીશ, 20 વોલ્ટની રેન્જ પસંદ કરીશ. 2 વોલ્ટની રેન્જ તો મિત્રો અહીં આપેલી છે, પણ મારે માપવા છે વોલ્ટેજ મિત્રો 9 વોલ્ટ, તો 2 વોલ્ટની રેન્જ પસંદ કરીશ તો ચાલશે નહીં ચાલે. તો એટલા માટે મારે 20 વોલ્ટની રેન્જ પસંદ કરી છે. હવે અહીંયા મેઝરિંગ વોલ્ટેજ જે મારે માપવાના છે એના માટે મારે ખાસ બાબતોની કાળજી રાખવાની રહેશે. તો સૌથી પહેલાં જે આપણે વોલ્ટેજ માપવાના છીએ એ શું કહેવાય છે, વન ટાઈપ્સ ઓફ ધ ઇલેક્ટ્રિકલ પ્રેશર. તો વોલ્ટેજને મિત્રો બે ભાગમાં આપણે વહેંચી દીધેલા હતા, અગાઉ વાત કરી તેમ એસી વોલ્ટેજ અને ડીસી વોલ્ટેજ. મિત્રો એસી વોલ્ટેજ તમે જાણો છો તેમ 230થી 250 વોલ્ટેજ પણ હોઈ શકે છે અથવા એનાથી ઓછા વોલ્ટેજ પણ હોઈ શકે. માનો કે કોઈ તમારે ટ્રાન્સફોર્મરના વોલ્ટેજ માપવા છે તો મિત્રો એ 1.5 વોલ્ટ પણ હોઈ શકે, 3 વોલ્ટ પણ હોઈ શકે, 12 વોલ્ટ પણ હોઈ શકે, 24 વોલ્ટ પણ હોઈ શકે. જો તમે વેરિએકથી માપતા હો તો 300 વોલ્ટેજ પણ મિત્રો હોઈ શકે. પરંતુ મિત્રો તમે જ્યારે ડીસી વોલ્ટેજ માપી રહ્યા છો તો ડીસી વોલ્ટેજ 1.5 વોલ્ટથી આપણે શરૂ કરીને 5 વોલ્ટ પણ હોઈ શકે, 6 વોલ્ટ પણ હોઈ શકે, 8 વોલ્ટ પણ હોઈ શકે. એમ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ધ સર્કિટ. માનો કે +12 વોલ્ટેજ માપવા છે તો +12 વોલ્ટ પણ હોઈ શકે. તો મિત્રો સૌથી પહેલાં આપણે આઈડેન્ટિફાય કરીશું કે મારે શું માપવું છે, કયા પ્રકારના વોલ્ટેજ માપવા છે, તો એ પ્રમાણે એની રેન્જને હું સિલેક્ટ કરીશ. અને તમને જો વોલ્ટેજ જો અજાણ્યા હોય તો સૌથી પહેલાં જો તમને ખબર ના હોય અહીંયા કેટલા વોલ્ટેજ આવશે તો સૌથી મહત્તમ વોલ્ટેજની જે રેન્જ છે એ રેન્જ મિત્રો આપણે સિલેક્ટ કરવાની રહેશે. હવે મિત્રો વોલ્ટ મીટરનું જોડાણ કેવું હોવું જોઈએ, આપણે અગાઉ વાત કરી તેમ કરંટ મીટર જે છે હંમેશા સિરીઝમાં જોડાય, તો સિરીઝ જોડાણ આપણે જોયું હતું. તેવી રીતે વોલ્ટ મીટર જે છે હંમેશા સમાંતર જોડવામાં આવે છે, એટલે કે પેરેલલ જોડાણ કરવામાં આવે છે. મિત્રો અગાઉના લેસનની અંદર આપણે જોયું હતું કે કોઈપણ રેઝિસ્ટરની એક્રોસ થતો વોલ્ટેજ ડ્રોપ આપણે શોધતા હતા, ત્યારે એમાં આપણે વોલ્ટ મીટરનું જોડાણ મિત્રો બતાવ્યું હતું, જે આપણને યાદ હશે. તો મિત્રો વોલ્ટ મીટરને હંમેશા સમાંતર જોડાણ કરવામાં આવશે અને જ્યાં આગળ મારે બે પોઈન્ટ વચ્ચે વોલ્ટેજ માપવાના છે ત્યાં આગળ મલ્ટીમીટરના બંને પ્રોબનું યોગ્ય જોડાણ કરીશ. યોગ્ય જોડાણ કરવાથી યોગ્ય રીડિંગ મિત્રો આપણને મળશે. આ વોલ્ટેજ મેજરમેન્ટની જે છે મિત્રો યોગ્ય રેન્જ મિત્રો આપણે પસંદ કરવાની રહેશે. જો યોગ્ય રેન્જ આપણે ખબર ના હોય તો સૌથી મહત્તમ રેન્જ જે છે આપણે એની અંદર મિત્રો પસંદ કરીશું. અગાઉ ચર્ચા કરી તેમ ફરીવાર આપણે મલ્ટીમીટરની એક્યુરેસી એના કેર માટે સૌથી પહેલાં તો આપણે ફરીવાર નક્કી કરવું પડશે કે હું જે માપી રહ્યો છું એસી હતું કે ડીસી હતું. હાયર રેન્જની મિત્રો આપણે રેન્જ સિલેક્ટ કરીશું અને આપણે ક્લેરિફાય કરીશું કે હું જે વોલ્ટેજ માપી રહ્યો છું તે એસી હતા કે ડીસી હતા. તેમજ જ્યારે વોલ્ટેજ માપતી વખતે મારી જે મલ્ટીમીટરની જે લીડ જે છે, જે ટીપવાળો જે ભાગ છે એ બીજા કોમ્પોનન્ટને મિત્રો ટચ ન થઈ જાય એની માટે ખાસ કાળજી લેવી પડશે. નહીં તો શું થશે, શોર્ટ સર્કિટ થવાનો સંભવ થશે. તમે કરતા હતા કંઈક બીજું અને પ્રોબ્લેમ થઈ ગયો બીજો, તો તમારી સર્કિટ જે છે એ મિત્રો ડેમેજ થવાની શક્યતા રહેલી છે. એટલે જે મેટલની ટીપ જે છે એ બીજા કોમ્પોનન્ટ સાથે ટચ ન થાય એની મિત્રો આપણે ખાસ કાળજી લઈશું. એટલે આપણા આજના લેસન પ્રમાણે કેર અને મેન્ટેનન્સની આપણે જોડે જોડે ચર્ચા પણ મિત્રો કરતા જઈએ છીએ. હવે મિત્રો વોલ્ટ મીટરનું જોડાણ કેવું હોય
તેનો એ અહીંયા લોજિકલ ડાયાગ્રામ બતાવેલો છે. આપણે રેઝિસ્ટરની અહીંયા એક સિરીઝ સર્કિટ બતાવેલી છે. રેઝિસ્ટર R1 અને R2 સાથે એક સોર્સ જોડેલો છે. એ સોર્સનું જોડાણ કર્યા બાદ આખી સંપૂર્ણ સર્કિટને આપણે ક્લોઝ સર્કિટ કરી છે. તો જ મિત્રો એમાંથી કરંટનું વહન થશે. જ્યાં સુધી સર્કિટ સંપૂર્ણ બંધ પરિપથમાં ના થાય, એટલે કે ક્લોઝ સર્કિટ ના થાય, ત્યાં સુધી આ સર્કિટ સંપૂર્ણપણે કાર્ય કરશે નહીં. હવે મારે કે R2ની એક્રોસ વોલ્ટેજ ડ્રોપ માપવા છે. તો માનો કે મારી પાસે એક સિમ્પલ વોલ્ટમીટર હોય, તો સિમ્પલ વોલ્ટમીટરનું જોડાણ કેવી રીતે કરીશ? તો R2 વોલ્ટમીટરનો એક છેડો R2ના એક છેડા સાથે અને વોલ્ટમીટરનો બીજો જે છેડો છે એ R2ના બીજા છેડા સાથે. એટલે કે અહીંયા હું શું માપી રહ્યો છું? DC વોલ્ટેજ માપી રહ્યો છું. તો DC વોલ્ટેજ માપતી વખતે મારો બ્લેક પ્રોબ જે છે મિત્રો ક્યાં હોવો જોઈએ? બેટરીના ગ્રાઉન્ડ ટર્મિનલ સાથે. અને પોઝિટિવ પ્રોબ ક્યાં હોવો જોઈએ? R1 અને R2ના મિડ પોઈન્ટ ઉપર આવવો જોઈએ. અહીંયા મિત્રો અહીંયા બ્રેડબોર્ડ ઉપર એક સર્કિટ બતાવેલી છે. બ્રેડબોર્ડની સર્કિટ ઉપર મિત્રો મારે અહીંયા એક્રોસ વોલ્ટેજ ડ્રોપ માપવા છે. તો મલ્ટીમીટરની જે એની સાથે પ્રોબ લાગેલા છે, એ બ્લેક પ્રોબની ટીપનું જોડાણ મિત્રો કેવી રીતે થાય અને રેડ પ્રોબની ટીપ છે એનું જોડાણ કેવી રીતે થાય એ અહીંયા પ્રદર્શિત કરેલી છે. જોડાણ કરતી સમયે મિત્રો અગાઉ વાત કરી તેમ સેફ્ટીની દ્રષ્ટિએ મારી જે આ બ્લેક પ્રોબની ટીપ હોય અથવા તો રેડ પ્રોબની ટીપ હોય તે બીજા કોમ્પોનન્ટ સાથે અથવા તો બીજા વાયર સાથે એ મિત્રો ટચ ના થવી જોઈએ, એનું આપણે ખાસ કાળજી રાખીશું. હવે મિત્રો મલ્ટીમીટરમાં એક વધારાનું ફંક્શન આપેલું હોય છે જે હાયર મોડલ હોય છે. આપણે યલો કલરમાં મિત્રો ફેસિલિટી અવેલેબલ નથી, એટલે મિત્રો અહીંયા મેં બતાવી નથી. તો અહીંયા જે બ્લેક કલરનું મોડલ છે ત્યાં એક બેટરીનું અલગથી ફંક્શન આપેલું છે. મિત્રો આપણે જાણીએ છીએ કે સેલ અને બેટરી મોટાભાગે કેટલાની હોય છે? 1.5 વોલ્ટની હોય છે, 9 વોલ્ટની પણ હોય છે અને 12 વોલ્ટની પણ હોય છે. મિત્રો અહીંયા બેટરીની જે બે પોઝિશન આપેલી છે, માનો કે કોઈપણ સેલના મારે વોલ્ટેજ માપવા છે, તો સેલની વોલ્ટેજ કેપેસિટી કેટલી હોય? તો 1.5 વોલ્ટ હોય. તો અહીંયા આગળ એક સિલેક્ટર સ્વિચ બતાવેલી છે. તો એ મારે 1.5 વોલ્ટ માપવા હશે તો મારી રોટરી સ્વિચનું ફંક્શન ક્યાં સિલેક્ટ કરીશ? 1.5 વોલ્ટ ઉપર કરીશ. પરંતુ મારી પાસે જો 9 વોલ્ટની બેટરી હોય તો અહીંયા 9 વોલ્ટની બેટરી મારે વોલ્ટેજ માપવા છે, તો અહીંયા ડાયરેક્ટ સિલેક્ટ કરેલું મિત્રો આપણને બતાવેલું છે. હવે બેટરીનું મારે ટેસ્ટિંગ કરવું છે તો હું કેવી રીતે કરીશ? મિત્રો બેટરી એટલે કે વન ટાઈપ્સ ઓફ ધ વોલ્ટેજ. તો કેટલા વોલ્ટેજ? 9 વોલ્ટ ફિક્સ કરેલા છે. આપણને ખબર છે આ બેટરી 9 વોલ્ટેજની જ છે. તો વોલ્ટેજનું જોડાણ વોલ્ટમીટર તરીકે કેવી રીતે થાય? અહીંયા મિત્રો પ્રદર્શિત કરેલું છે. તો મલ્ટીમીટરનો પોઝિટિવ પ્રોબ અને નેગેટિવ પ્રોબનું જોડાણ કરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે બેટરી એ શું છે? પોલારિટી દર્શાવે છે. પોલારિટીવાળું સોર્સ છે. કેવો સોર્સ છે? DC સોર્સ છે. એટલે પોઝિટિવ ટર્મિનલ સાથે રેડ પ્રોબ અને નેગેટિવ ટર્મિનલ સાથે બ્લેક પ્રોબનું જોડાણ મિત્રો આવી રીતે કરીશું. અને અહીંયા મલ્ટીમીટરનું એક રીડિંગ બતાવી રહ્યું છે. તો મલ્ટીમીટરનું રીડિંગ સીધું ડિસ્પ્લે થાય છે. બેટરીની છે 9 વોલ્ટ, પણ અમુક વપરાશ પછી માનો કે બેટરીના વોલ્ટેજ થોડા ઘણા ડાઉન થયા હોય તો એના હિસાબે મલ્ટીમીટર મિત્રો આપણી સ્ક્રીન ઉપર પ્રદર્શિત થઈ રહ્યું છે રીડિંગ. એ કેટલું થઈ રહ્યું છે? 8.754. તો મિત્રો આ જે બેટરી છે એની વોલ્ટેજ કેપેસિટી કેટલી અત્યારે બતાવી રહી છે? તો આપણે કહી શકીએ કે 8.7 વોલ્ટેજની અત્યારે આ બેટરી આઉટપુટ આપણને આપી શકશે. હવે મિત્રો આપણે મલ્ટીમીટર એઝ એ ઓહમ મીટર તરીકે ઉપયોગ કરવો છે. તો બંને મોડલ મિત્રો હું બતાવી રહ્યો છું. તો મલ્ટીમીટરની અંદર મિત્રો આપણે જોઈએ તો ઓહમ એટલે શું? તો એ છે એક રેઝિસ્ટરનો જો મારે કોઈપણ વસ્તુનો ઓહમ માપવો હોય અથવા તો રેઝિસ્ટન્સ માપવો હોય તો એનો મિત્રો એકમ છે ઓહમ. એ ઓહમમાં પણ હશે, કિલો ઓહમમાં પણ હશે અને મેગા ઓહમમાં પણ હશે. તો હવે મલ્ટીમીટરમાં મારે શું માપવું છે? રેઝિસ્ટન્સ માપવો છે. તો સૌથી પહેલાં હું ઓહમ મીટરની રેન્જને આઈડેન્ટિફાય કરીશ. તો ઓહમ મીટરની રેન્જ ક્યાં આવેલી છે મલ્ટીમીટરમાં? તો આપણે બ્લેક મોડલની અંદર અને યલો મોડલની અંદર બંને રેડ કલરના રાઉન્ડથી મિત્રો અહીંયા પ્રદર્શિત કરેલી છે. તો અહીંયા ઓહમ મીટરની રેન્જ મારે સિલેક્ટ કરતાં પહેલાં સૌથી પહેલાં એને મારે આઈડેન્ટિફાય કરવા માટે આપણે પહેલાં આઈડેન્ટિફાય કરીશું. આઈડેન્ટિફાય કર્યા બાદ મારે જે રેઝિસ્ટન્સ માપવો છે એ રેન્જને હું મિત્રો સિલેક્ટ કરીશ. અહીંયા મલ્ટીમીટરને આપણે ઓહમ મીટર સિલેક્ટ કરતી વખતે આપણે કશો જ ફેરફાર કરવાનો નથી. બ્લેક પ્રોબ જે હતો એ મિત્રો કોમના સોકેટ પર લગાવવાનો છે અને રેડ જે પ્રોબ હતો એ આપણે જ્યાં લગાવતા હતા એટલે કે વી, ઓહમ અને MAનું જે સોકેટ હતું ત્યાં આગળ લગાવીશું. પરંતુ મલ્ટીમીટર જ્યારે બિન વપરાશમાં હોય, ઓહમ આપણે માપવાના છે
પરંતુ આપણે કાર્ય કરવામાં થોડો વિલંબ થયો છે, તો બંને પ્રોબ મિત્રો શોર્ટ ના થવા જોઈએ. બંને પ્રોબ જો શોર્ટ થશે તો મલ્ટીમીટરની સ્ક્રીન શું બતાવશે? 0 થશે. માનો કે મલ્ટીમીટરના બંને પ્રોબ અત્યારે ઓપન છે, તો આપણું મલ્ટીમીટર જે છે સ્ક્રીન ઉપર શું બતાવી રહ્યું છે? અત્યારે 1 પ્રદર્શિત થઈ રહ્યું છે. એટલે 1 પ્રદર્શિત થઈ રહ્યું છે એનો અર્થ શું થયો કે મલ્ટીમીટરના જે પ્રોબ જે છે એનું યોગ્ય રીતે જોડાણ અથવા તો જોડાણ કરેલ નથી. તો સૌથી પહેલાં આપણે એ બાબતનું ખાસ ધ્યાન રાખીશું અને સાથે સાથે એ પણ જોઈશું કે રેન્જ મારી યોગ્ય રીતે સિલેક્ટ થઈ છે કે કેમ. રેન્જ સિલેક્ટ થયા બાદ એમાં કયા કયા પ્રકારની રેન્જ છે, તો અહીંયા મિત્રો રેન્જ આપણે બતાવી રહ્યા છીએ. એમાંથી રેન્જ આપણે પસંદ કરવાની છે. 2 મેગા ઓહમની છે, 200 કિલો ઓહમની છે, 20 કિલો ઓહમની છે, 2 કિલો ઓહમની છે અને 200 ઓહમની પણ રેન્જ છે. માનો કે મારે 200 ઓહમ સુધીનો કોઈ પણ અવરોધ માપવો છે તો હું એ રેન્જને પસંદ કરીશ. 2 કિલો ઓહમ સુધીનો કોઈ પણ રેઝિસ્ટન્સ માપવો છે તો હું 2 કિલો ઓહમનો પસંદ કરીશ. માનો કે મારે 100K માપવા છે તો હું શું કરીશ? તો હું 200Kની રેન્જ સિલેક્ટ કરીશ. 20Kમાં માપીશ તો આવશે નહીં આવે, કારણ કે એની કેપેસિટી કેટલી બતાવેલી છે? 20K સુધી. તો મિત્રો મારે જે અવરોધ માપવાનો છે, સૌથી પહેલાં હું કેટલો માપીશ, એ અવરોધ કેટલો હશે એ આઈડેન્ટિફાઈ થયા બાદ હું એની રેન્જને મિત્રો સિલેક્ટ કરીશ. તો અહીંયા રેઝિસ્ટન્સના સેટિંગ બતાવેલું છે. તો મારે અહીંયા જે પ્રદર્શિત થઈ રહ્યું છે 20 કિલો ઓહમની રેન્જ મેં સિલેક્ટ કરી છે રોટરી સ્વિચ એટલે કે ફંક્શન સ્વિચની મદદથી. સૌથી પહેલાં આપણે રેન્જના જે ઓહમનો સિમ્બોલ પર મિત્રો અહીંયા પ્રદર્શિત થઈ રહ્યો છે એના પરથી આપણે નક્કી કરીએ અને કલર ઉપરથી પણ નક્કી કરી શકીએ કે આ જે રેન્જ જે છે એ કઈ રેન્જ છે? ઓહમની રેન્જ છે. હવે મલ્ટીમીટરનો એજ એ ઓહમ મીટર તરીકે ઉપયોગ કરતાં પહેલાં મારે અમુક બાબતોની મિત્રો ખાસ કાળજી રાખવી પડશે. તો મલ્ટીમીટરને આપણે ઓહમ મીટર ઉપયોગ કરતાં પહેલાં હંમેશા જે સર્કિટનો હું રેઝિસ્ટન્સ માપી રહ્યો છું ત્યારે એ સર્કિટ મારે સ્વિચ ઓફ કરવી પડશે, એટલે કે એના પાવરને મિત્રો ઓફ કરવા પડશે. અને મારે જે કોમ્પોનન્ટનો રેઝિસ્ટન્સ માપવો છે એ કોમ્પોનન્ટને સર્કિટમાંથી મારે ડિસોલ્ડર એટલે કે રિમૂવ કરવો પડશે. જો હું રિમૂવ ના કરું, ડાયરેક્ટ માપું તો શું થશે મિત્રો? ડાયરેક્ટ પણ માપી શકાય, પણ માપવા માટે એની સર્કિટમાં આપણે એને ડિસ્કનેક્ટ કરવી પડશે. જો ડિસ્કનેક્ટ ના કરીએ તો શું થાય? તો મિત્રો એની સાથે જે બીજા રેઝિસ્ટન્સ સંકળાયેલા છે, સર્કિટનો પોતાનો અવરોધ જે છે એ પણ રીડિંગ સાથે ઇન્વોલ્વ થઈ જાય છે. એટલે આપણે જે રીડિંગ જે છે એ રીડિંગ આપણે એક્યુરેટ મળતું નથી. તો સૌથી પહેલાં આપણે જે વસ્તુને રેઝિસ્ટન્સ માપવાનો છે એ રેઝિસ્ટન્સ જે વસ્તુનો માપવાનો છે, માનો કે કોઈ પણ ટીવીની અંદર આપણે કામ કરતા હોઈએ અથવા ડીવીડીનું રિપેરિંગ કરતા હોઈએ તો એની અંદર આપણે ડીવીડીને આપણે અથવા તો ટીવી રિસીવરને ઓફ કરીશું. ઓફ કર્યા બાદ જે કોમ્પોનન્ટનો રેઝિસ્ટન્સ માપવો છે એને આપણે રિમૂવ કરીશું, એટલે કે ડિસોલ્ડર પંપની મદદથી એને ડિસોલ્ડર કરીશું. ડિસોલ્ડર કર્યા બાદ હું ઓહમ મીટરની સૌથી લોએસ્ટ રેન્જને સિલેક્ટ કરીશ. જ્યારે વોલ્ટેજ અને કરંટમાં શું થતું હતું મિત્રો? સૌથી હાઈએસ્ટ રેન્જ આપણે સિલેક્ટ કરતા હતા, પણ અહીંયા થોડી ઉલટી પ્રોસેસ છે. આપણે ઓહમ મીટરની સૌથી લોએસ્ટ રેન્જ સિલેક્ટ કરીશું. જો મિત્રો એમાં રીડિંગ ના આવે તો સૌથી પછી એનાથી હાયર, પછી હાયર, એ રીતે રેન્જ આપણે વધારતા જઈશું. એ પ્રમાણે રેઝિસ્ટરની વેલ્યુ આપણે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકીશું. હવે મલ્ટીમીટર એજ એ ઓહમ મીટર તરીકે મિત્રો નક્કી કરતાં પહેલાં અહીંયા એક રેઝિસ્ટર R1 R2ની અગાઉની જે સર્કિટ હતી એની એ જ છે, એ જ બેટરીનો બેકઅપ આપેલો છે, એ જ પ્રકારનું જોડાણ છે. તો કેવું જોડાણ છે? સિરીઝ જોડાણ છે. અગાઉ વાત કરી એમ તો મારે શું કરવું હતું? R2નો રેઝિસ્ટન્સ માપવો હતો. અગાઉ આપણે શું કર્યું હતું? R2નો વોલ્ટેજ ડ્રોપ માપ્યો હતો. તો R2નો વોલ્ટેજ ડ્રોપ માપ્યો તો એ વખતે આપણે સર્કિટને ડિસ્કનેક્ટ નથી કરી, પરંતુ અહીંયા ઓહમ મીટરમાં મિત્રો મારે એને ડિસ્કનેક્ટ કરવી પડશે. જો હું ડિસ્કનેક્ટ ન કરું તો શું થશે? R1 સિરીઝમાં છે એટલે એનો રેઝિસ્ટન્સ પણ એની સાથે મિત્રો ઇન્વોલ્વ થઈ જશે. એટલે મિત્રો એના કારણે જો સાથે વાયરનો પણ રેઝિસ્ટન્સ આવશે, બેટરીનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ પણ આવશે, તો આ બધું ઇન્વોલ્વ ન થાય એટલા માટે સર્કિટને મારે ડિસ્કનેક્ટ કરવી પડશે. અને ડિસ્કનેક્ટ એટલા માટે કરવી પડે, સાથે સાથે ડિસ્કનેક્ટ કરતાં પહેલાં મિત્રો આપણે જે અહીંયા બેટરીનું જોડાણ છે એને પણ સ્વિચ ઓફ કરવી પડશે. તો અહીંયા ઓહમ મીટરનું જોડાણ કેવી રીતે કરવું એનું પણ અહીંયા બતાવેલું છે. તો R2ની પેરેલલ જોડાણ મિત્રો આપણે મલ્ટીમીટરનું કરીશું. એટલે કે મારે મલ્ટીમીટરનો જે પોઝિટિવ પ્રોબ હતો એ R2ના એક છેડા સાથે અને મલ્ટીમીટરનો જે નેગેટિવ પ્રોબ હતો એ R2ના બીજા છેડા સાથે. આમાં પોલારિટીનું મિત્રો કોઈ મહત્ત્વ નથી. આપણે ઉલટ સુલટ પ્રોબ કરીને પણ મિત્રો આપણે રેઝિસ્ટન્સ મિત્રો માપી શકીશું. મિત્રો સ્ક્રીન ઉપર અહીંયા એક મલ્ટીમીટરથી કાર્બન કોમ્પોઝિશન રેઝિસ્ટર જે કલર કોડવાળો છે
એ કલર કોડવાળો રેજિસ્ટર જે છે કાર્બન કોમ્પોઝિશન રેજિસ્ટરને આપણે કઈ રીતે માપીશું અહીંયા એક બતાવવા માટેનો એક નમ્ર પ્રયાસ કરેલો છે. તો અહીંયા પોલારિટીનું કોઈ મહત્ત્વ નથી. પોઝિટિવ પ્રોબ પણ આપણે ગમે તેમ લગાવીશું લીડ ઉપર અને નેગેટિવ પ્રોબ પણ ગમે તે લગાવીશું. તો મિત્રો અહીંયા જે કાર્બન કોમ્પોઝિશનનું જોડાણ જે કરેલું છે આપણે જોઈએ છે રેડ પ્રોબ જે છે રેજિસ્ટરની એક લીડ સાથે અને બ્લેક પ્રોબ છે રેજિસ્ટરની બીજી લીડ સાથે. પરંતુ આપણે એને સિલેક્ટ કરતાં પહેલાં આપણે અહીંયા ઓટો રેન્જવાળું મલ્ટીમીટર બતાવેલું છે એટલે ફક્ત ઓમની રેન્જ સિલેક્ટ કરી છે. તો ઓટોમેટિક જે રેન્જ હશે એ રેન્જ પ્રમાણે મલ્ટીમીટર પોતાની સ્ક્રીન ઉપર મિત્રો ડિસ્પ્લે કરી રહ્યું છે. તો અહીંયા ડિસ્પ્લે થયેલું રીડિંગ જે છે એ મલ્ટીમીટર જે બતાવે છે શું બતાવે છે જે તમે અવરોધ માપી રહ્યા છો એટલે કે રેઝિસ્ટરનો રેઝિસ્ટન્સ. તો એ તેની મૂળભૂત રીતે તેની વેલ્યુ થશે. હવે ઘણા મલ્ટીમીટરની અંદર મિત્રો વધારાની ફેસિલિટી આપેલી હોય છે. તો એ ફેસિલિટીની અંદર જોઈએ તો ટ્રાન્ઝિસ્ટર ટેસ્ટર. મિત્રો ઘણી વખતે આપણે ટ્રાન્ઝિસ્ટર ટેસ્ટર અલગ વસાવવું ન પડે એટલા માટે એની ફેસિલિટી અમુક અંદર ઇન્વોલ્વ કરી દીધેલી છે. તો ટ્રાન્ઝિસ્ટર ટેસ્ટર તો મિત્રો આપણે ઓમની રેન્જમાં પણ ટ્રાન્ઝિસ્ટર ટેસ્ટ કરતાં આપણે ટ્રાન્ઝિસ્ટર ટેસ્ટરનું જ્યારે ચેપ્ટર આવશે ત્યારે બતાવીશું. તો અહીંયા એક ખાલી ઉપર છેલ્લી આપણે અંદર રાખી લઈએ. તો અહીંયા જે ટ્રાન્ઝિસ્ટર ટેસ્ટરનું માનો કે સિલેક્ટ કરવું છે તો અહીંયા એના માટેની અલગ ફેસિલિટી આપેલી છે જે રાઉન્ડ દ્વારા પ્રદર્શિત થયેલી છે. તો ટ્રાન્ઝિસ્ટરનો જે HAP છે મિત્રો આની મદદથી આપણે મિત્રો ટ્રાન્ઝિસ્ટરનું એમીટર પહેલાં તો ટ્રાન્ઝિસ્ટર PNP છે કે NPN એ આઈડેન્ટિફાય કરીશું. ત્યારબાદ એની લીડને આઈડેન્ટિફાય કરીશું. એમીટર બેઝ અને કલેક્ટર તેને યોગ્ય રીતે જો જોડાણ કરીશું તો પણ ટ્રાન્ઝિસ્ટરને આપણે મલ્ટીમીટરની મદદથી આપણે ટેસ્ટ કરી શકીશું. હવે મિત્રો ઘણી આ મીટરની અંદર ડાયોડ ટેસ્ટરની પણ ફેસિલિટી આપેલી છે. તો ડાયોડ ટેસ્ટર મીટરની અલગ રેન્જ પણ આપેલી છે. તો ડાયોડને મારે કેમ ટેસ્ટ કરો તો ડાયોડની પહેલાં તો હું રેન્જને સિલેક્ટ કરીશ. તો રેન્જ ક્યાં આવેલી છે તો અહીંયા રેડ કલરના રાઉન્ડ દ્વારા મિત્રો દેખાઈ રહ્યું છે કે આ ડાયોડની રેન્જ આપેલી છે. એટલે ફંક્શન સિલેક્ટરને હું શું કરીશ મિત્રો એની અંદર એને સિલેક્ટ કરીશ અને મલ્ટીમીટરના ડાયોડના એનોડ અને કેથોડ સાથે એનું જોડાણ કરીશ. મિત્રો તમે જાણો છો તેમ ડાયોડમાં પણ એક એનોડ એટલે કે નેગેટિવ અને એનોડ એટલે કે પોઝિટિવ અને કેથોડ એટલે કે નેગેટિવ. પહેલાં તો એને લીડને આઈડેન્ટિફાય કરીશ. લીડને આઈડેન્ટિફાય કર્યા બાદ અહીંયા હું બાયસિંગ પ્રમાણે એનું જોડાણ કરીશ. એટલે કે ડાયોડ ફોરવર્ડ બાયસમાં છે કે રિવર્સ બાયસમાં જોડાણ કર્યું છે એ પ્રમાણે ફોરવર્ડ બાયસમાં મિત્રો લો રેઝિસ્ટન્સ મળે છે એ આપ જાણો છો તેમ અને રિવર્સ બાયસમાં મિત્રો હાઈ રેઝિસ્ટન્સ પ્રમાણેનું રીડિંગ આપણને મળશે. હવે મલ્ટીમીટરના રિવ્યૂની વાત કરી લઈએ. તો મિત્રો મલ્ટીમીટરનું જે છે એ શું છે AC વોલ્ટેજ DC વોલ્ટેજ અને રેઝિસ્ટન્સ માપી આપતા સાધનને મિત્રો આપણે મલ્ટીમીટર તરીકે ઓળખીશું. કારણ કે એમાં વિવિધ પ્રકારની રેન્જ વિવિધ પ્રકારના મીટરોનો સમન્વય કરેલો હોવાથી એને આપણે મલ્ટીમીટર તરીકે ઓળખીશું. આ મલ્ટીમીટર જે છે હંમેશા આપણે જો વોલ્ટેજ માપવાના હોય તો એ દિસ ઇઝ વન ટાઈપ્સ ઓફ ધ પોટેન્શિયલ ડિફરન્સ. કોઈપણ બે પોઈન્ટ વચ્ચે મારે મીટરનું પેરેલલ જોડાણ કરીશ તો પેરેલલ જોડાણ કરવાથી મીટરનું રીડિંગ મિત્રો આપણને બતાવશે. ત્યારબાદ બીજી ખાસ વસ્તુ જાણવાની છે કે હું AC વોલ્ટેજ માપી રહ્યો છું કે DC વોલ્ટેજ એ મિત્રો આપણે પહેલાં આઈડેન્ટિફાય કરવું પડશે. આઈડેન્ટિફાય કર્યા બાદ હું જે જગ્યાએ વોલ્ટેજ માપી રહ્યો છું એ યોગ્ય પ્રમાણમાં માપી રહ્યો છું એની રેન્જ યોગ્ય છે કે કેમ અને એનું જે છે ભેજવાળી જગ્યા તો નથી ને મિત્રો આપણે પણ ખાસ કાળજી રાખવી. AC વોલ્ટેજ માપતી વખતે મિત્રો જો ભેજવાળી જગ્યા હશે તો આપણને મિત્રો શોક લાગવાની પણ સંપૂર્ણપણે સંભાવના રહેલી છે. તેમજ મિત્રો કન્ટિન્યુટી માપતી વખતે મારે એ બી ખાસ ધ્યાન રાખવું પડશે કે મારી સર્કિટ ચાલુ કન્ડિશનમાં ન હોવી જોઈએ. એટલે કે એની અંદર વોલ્ટેજ માનો કે અંદર કેપેસિટર હશે તો એ કેપેસિટર કેવો હશે એનરાઇઝ હશે એટલે કે એમાં વોલ્ટેજના સંગ્રહ થયેલા. તો સૌથી પહેલાં કન્ટિન્યુટી માપતી વખતે મારે સર્કિટને સંપૂર્ણપણે ડિસ્ચાર્જ કરવી પડશે. ડિસ્ચાર્જ કર્યા બાદ મિત્રો આપણે એને કન્ટિન્યુટી માપીશું. ત્યારબાદ સર્કિટનો મારે કરંટ માપવાનો છે. તો કરંટ જે છે મિત્રો આપણે જાણીએ છીએ એ પ્રમાણે જે એમાં ઇલેક્ટ્રોન્સ જે છે એ મીટર દ્વારા પણ એમાં કરંટનું ફ્લો થતું હોય છે ઇલેક્ટ્રોનનો ફ્લો થતો હોય છે. તો મિત્રો આવી રીતે આપણે AC વોલ્ટેજ DC વોલ્ટેજ કરંટ રેઝિસ્ટન્સ ઓમ એટલે કે કન્ટિન્યુટી વગેરે મિત્રો આપણે માપી લીધી. હવે મિત્રો આપણે મલ્ટીમીટરનું સર્વિસિંગ કેમ કરવું સાથે સાથે મલ્ટીમીટર આપણે અહીંયા એક ઉપર છેલ્લી તમને હું માહિતી આપી દઈશ. આપણો વધુ સમય નહીં લઉં મિત્રો. અને મલ્ટીમીટરનું આપણે કેર અને મેન્ટેનન્સની પણ આપણે સાથે સાથે વાત કરીશું. તો એનું મેન્ટેનન્સ કેમ કરવું એ હું તમને મિત્રો બતાવીશ. એની પહેલાં
આપણે મલ્ટીમીટરથી ડીસી વોલ્ટેજ કેવી રીતે મપાય એ જોઈશું અને કોઈપણ અવરોધનું જોડાણ કેવી રીતે જોઈશું એનું પ્રેક્ટિકલ આપણે ટેલિસ્કોપની અંદર મિત્રો જોઈશું. હવે ટેલિસ્કોપ ઉપર આપણે મલ્ટીમીટર મિત્રો જોઈ રહ્યા છો. તો અહીંયા મિત્રો બહુ સ્પષ્ટ રીતે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ. તો મલ્ટીમીટર જે મિત્રો આપણે બતાવ્યું છે એ અત્યારે ઓફ કન્ડિશનમાં છે. અહીંયા આગળ ડીસી વોલ્ટેજ એ જ મીટર સેમ છે. થોડુંક મોડલ આપણે અલગ રીતે બતાવવા પ્રયત્ન કરેલો છે જેથી આપણે કન્ફ્યુઝ ના થઈએ. અહીંયા જે છે ઓહમની રેન્જ આપેલી છે. અહીંયા જે છે એસી વોલ્ટેજ માપવાના છે. એસી વોલ્ટેજમાં મિત્રો બે રેન્જ આપેલી છે, 750 વોલ્ટેજ અને 200 વોલ્ટેજની. અને અહીંયા જે રેન્જ જે છે મિત્રો એ ડીસી કરંટની આપેલી છે. ડીસી કરંટની અંદર 200 મિલી એમ્પિયર, 25 મિલી એમ્પિયર અને 2000 માઇક્રો એમ્પિયર, એટલે કે માઇક્રો એમ્પિયરમાં પણ મારે કરંટ માપવો હોય તો પણ હું આપી શકીશ. અને અહીંયા એક રેન્જ આપેલી છે આપણે જે મિત્રો વાત કરતા હતા કન્ટિન્યુટી ટેસ્ટર અને ડાયોડ ટેસ્ટરની. અને આ મિત્રો છે ફંક્શન સિલેક્ટર સ્વિચ. ફંક્શન સિલેક્ટરનો સ્વિચનો જે આ નોબનો જે છેડો છે અત્યારે ક્યાં રાખેલો છે? ઓફ કન્ડિશનમાં રાખેલો છે. તો મિત્રો અત્યારે હું આપને બતાવીશ કે મારે ડીસી વોલ્ટેજ કેમ આપવા. જ્યારે મલ્ટીમીટર અત્યારે અનયુઝમાં છે. આ મલ્ટીમીટરના બંને પ્રોબ મિત્રો આપણે અગાઉ બતાવ્યા તેમ રેડ અને બ્લેક પ્રોબ છે. હવે મારે મલ્ટીમીટરને મિત્રો હું એક સેલ દ્વારા વોલ્ટેજ માપીશ. મિત્રો આ જે એક સેલ બતાવી રહ્યો છું, આપણને ખબર છે કે મલ્ટીમીટર જે છે એ શું માપી રહ્યું છે? ડીસી વોલ્ટેજ માપી રહ્યું છે. ડીસી વોલ્ટેજ જે માપી રહ્યું છે તો કેવા પ્રકારના ડીસી વોલ્ટેજ માપી રહ્યું છે? આપણે મિત્રો સેલના વોલ્ટેજ માપી રહ્યા છીએ. તો આ એક કેવા પ્રકારનો સેલ છે? ડ્રાય સેલ છે. તો ડ્રાય સેલ જે છે ડીસી વોલ્ટેજ છે. ડીસી વોલ્ટેજની સૌથી પહેલાં આપણે તો પોલારિટી આઈડેન્ટિફાય કરીશું. તો પોલારિટી મિત્રો આપણે કઈ રીતે આઈડેન્ટિફાય કરીશું? તો આ સેલ ઉપર પણ પોઝિટિવ અને નેગેટિવનું ચિહ્ન આપેલું હોય છે. આ ભાગ જે છે એ એનો પોઝિટિવ છે અને આ ભાગ જે છે નેગેટિવ છે. તો સૌથી પહેલાં હું મલ્ટીમીટરને શું કરીશ? ડીસી વોલ્ટેજની અંદર સિલેક્ટ કરીશ. તો મિત્રો અહીંયા મેં અત્યારે 20 વોલ્ટેજની રેન્જ સિલેક્ટ કરેલી છે. મલ્ટીમીટરના અત્યારે બંને પ્રોબ મિત્રો છૂટા જ છે, એમાં મેં કોઈપણ જાતનું જોડાણ કરેલું નથી. તો મારી સ્ક્રીન ઉપર શું બતાવે છે? 0.00 બતાવેલું છે. મિત્રો આપણે જાણો છે મલ્ટીમીટરનું પણ એક ચોક્કસ સ્પેસિફિકેશન હોય છે. મલ્ટીમીટર જે છે એ 3.5 ડિજિટ્સનું પણ આવે છે અને 4.5 ડિજિટ્સનું પણ આવતું હોય છે. હવે આપણે શું માપવાના છે? વોલ્ટેજ માપવાના છે. તો મલ્ટીમીટરનું જોડાણ કેવી રીતે કરીશું મિત્રો? પેરેલલ જોડાણ કરીશું. તો પેરેલલ જોડાણ કરવા માટે હું શું કરીશ? મલ્ટીમીટરનો નેગેટિવ છેડો બેટરીના નેગેટિવ છેડા સાથે અને મલ્ટીમીટરનો પોઝિટિવ છેડો જે હતો એ પોઝિટિવ છેડા સાથે મિત્રો હું જોડાણ કરીશ. તો મિત્રો મારું મલ્ટીમીટરનું રીડિંગ જે છે એ અહીંયા બતાવી રહ્યું છે 1.4 વોલ્ટ. તો મિત્રો આ સેલની કેપેસિટી કેટલી હતી? 1.5 વોલ્ટની. પણ અમુક વપરાશના કારણે એમાંથી થોડા વોલ્ટેજ ઘટી ગયા છે. એટલે અત્યારે આપણું જે રીડિંગ બતાવી રહ્યું છે મિત્રો કેટલું બતાવી રહ્યું છે? 1.5 વોલ્ટ. મિત્રો આપણને ઘણી વખત એમ થાય કે ભાઈ હું સાહેબ પોલારિટી આઈડેન્ટિફાય કરી શકું તેમ નથી, મને ખબર જ નથી. તો આ ડિજિટલ મલ્ટીમીટરનો એક મિત્રો ફાયદો છે, પોલારિટી રિવર્સમાં લગાવશો છતાં પણ મીટર ડેમેજ થતું નથી. હવે હું મિત્રો આને રિવર્સ પોલારિટીમાં લગાવીશ, એટલે કે પોઝિટિવ સાથે નેગેટિવ અને નેગેટિવ સાથે પોઝિટિવ. મિત્રો આ હતું પોઝિટિવ છેડા સાથે મેં નેગેટિવ એટલે કે બ્લેક પ્રોબ લગાવું છું અને આની સાથે મિત્રો હું પોઝિટિવ લગાવું છું. તો મારું રીડિંગ શું બતાવશે? નેગેટિવ બતાવી રહ્યું છે. તો આમાં મિત્રો ગભરાવાની જરૂર નથી. જ્યારે આપણે ડિજિટલ મલ્ટીમીટર વાપરતા હોઈએ છીએ ત્યારે પોઝિટિવની જગ્યાએ નેગેટિવ, નેગેટિવની જગ્યાએ પોઝિટિવ જોડાણ કરીશું તો આપણને મીટર આપણું ડેમેજ થતું નથી. તો ડિજિટલ મલ્ટીમીટરનો મિત્રો આ ફાયદો છે. પરંતુ અહીંયા જે આપણે માપી રહ્યા છીએ તો કેવા માપી રહ્યા છીએ? અત્યારે નેગેટિવ વોલ્ટેજ બતાવી રહ્યું છે. તો અહીંયા નેગેટિવનું ચિહ્ન મિત્રો આપણે સ્ક્રીનની ડિસ્પ્લે ઉપર મિત્રો જોઈ શકીશું. અને આપણું જે રીડિંગ હતું એ રીડિંગમાં કોઈ પણ જાતનો ફરક આવતો નથી. રીડિંગ કેટલું બતાવે છે? 1.4 વોલ્ટ. તો મિત્રો આવી રીતે અલગ અલગ પ્રકારના ડીસી વોલ્ટેજ, એસી વોલ્ટેજ આપણે માપીશું. માનો કે અત્યારે માત્ર મીટર અનયુઝ કન્ડિશનમાં છે તો ફરીથી હું એને ઓફ કન્ડિશનની અંદર મિત્રો લઈ જઈશ. હવે મિત્રો હું મલ્ટીમીટરનું મેન્ટેનન્સ કેમ કરું એની ચર્ચા કરીશ. તો સૌથી પહેલાં મારે મલ્ટીમીટરનું મેન્ટેનન્સ કરતાં પહેલાં આ મલ્ટીમીટરના જે પ્રોબ જે છે એ મલ્ટીમીટરના પ્રોબને હું ત્યાંથી રિમૂવ કરી નાખીશ. જેથી મને એનું બેક કવર ખોલવામાં મિત્રો સરળતા રહે. હવે મલ્ટીમીટર જે છે એને હું ઉલટી પોઝિશનમાં ગોઠવીશ. ઉલટી પોઝિશનમાં ગોઠવ્યા બાદ
એની અંદર મિત્રો 2 સ્ક્રૂ આપેલા છે, તો હું એક નાની ટીપનો સ્ક્રૂડ્રાઈવર સાથે એ બંને સ્ક્રૂને ખોલી નાખીશ. ત્યારબાદ અહીંયા આગળ એક બીજો સ્ક્રૂ આપેલો છે, એ સ્ક્રૂને પણ હું અહીંયા મિત્રો રિમૂવ કરીશ. રિમૂવ કર્યા બાદ હું એનો બેક કવરને ઉપરની તરફ પુશઅપ કરવા પ્રયત્ન કરીશ, અને જો એમાં ઘીસી હશે તો એ ઘીસી દ્વારા હું એને અનલોક કરવા પ્રયત્ન કરીશ. એ મિત્રો હવે આપણે આને બેક કવરને આપણે રિમૂવ કર્યું. તો આપણે મલ્ટીમીટરની આંતરિક કન્સ્ટ્રક્શન રચના પણ મિત્રો સાથે સાથે જોઈ રહ્યા છીએ. આની અંદર મિત્રો 9 વોલ્ટની બેટરી આપેલી છે, જે શું કામ કરે છે, એ એના ડિસ્પ્લે ઉપર જે રીડિંગ આવે છે એને પણ ડિસ્પ્લે કરે છે, અને ઓમ મીટરની અંદર મિત્રો આપણે જે રીડિંગ આવે છે એમાં પણ એ સિરીઝની અંદર જોડાણ થયેલું હોય છે. હવે આપણે સર્વિસિંગની વાત કરીએ છીએ તો કોઈપણ વસ્તુનું સર્વિસિંગ અને મેન્ટેનન્સ રેગ્યુલર પ્રમાણમાં થવું જોઈએ. આપણે મિત્રો ખ્યાલ હશે કે આપણે કોઈપણ ગાડી લાવીએ છીએ અથવા તો એસી લાવીએ છીએ ત્યારે એનો એક શિડ્યુલ હોય છે. એમ આપણે મલ્ટીમીટરનો પણ એક ચોક્કસ શિડ્યુલ હોય છે કે આ મલ્ટીમીટર એ મિત્રો રોજ વપરાતું સાધન છે, એટલે એનું જે મેન્ટેનન્સ જે છે એ વીકલી, મંથલી અને 6 માસિક મિત્રો કરવાનું હોય છે. વીકલી અને 6 માસિકમાં ફરક શું છે? તો વીકલીની અંદર મિત્રો ફક્ત આપણે બોડી અને એની જે ડિસ્પ્લે જે છે એને આપણે ચોખ્ખી રાખવી પડશે, જેથી આપણને રીડિંગ લેવામાં એક્યુરેસી મળે. અને માસિક જો મેન્ટેનન્સ કરવાનું થાય તો એની અંદર જે આ બેટરી જે છે એ બેટરી યોગ્ય રીતે છે કે કેમ, કારણ કે બેટરીનો વપરાશ તો થવાનો મિત્રો. તો આ બેટરી કેટલી છે? 9 વોલ્ટની આપેલી છે. તો બેટરીને આપણે રિમૂવ કરીને પણ આપણે બીજા મલ્ટીમીટરથી આપણે માપીશું કે આ મલ્ટીમીટરથી આપણે માપીશું તો કે આ બેટરી 9 વોલ્ટની છે કે કેમ, કે ઘટી ગઈ છે. તો મિત્રો જો ઘટી ગઈ હોય તો આપણે બેટરીને આપણે આવી રીતે રિમૂવ કરીને નવી બેટરી આપણે મિત્રો આની અંદર નાખી શકીશું. તો બેટરી નાખતી વખતે પણ મિત્રો આપણે એની પોલારિટીનું ખાસ ધ્યાન રાખવું પડશે. તો અહીંયા મિત્રો બેટરી આપેલી છે, અહીંયા નેગેટિવનું ચિહ્ન આપેલું છે, અથવા સોકેટ ઉપરથી પણ આઈડેન્ટિફાય કરીશું. તો એનું જે અહીંયા સોકેટ આપેલું છે મોટું, રાઉન્ડ મોટું આપેલું છે, જ્યારે અહીંયા નાનું આપેલું છે. નાનું જે છે એ શું બતાવે છે મિત્રો? પોઝિટિવ. છતાં પણ ન ખબર પડે તો મિત્રો અહીંયા જે પોઝિટિવ લાઇન, પોઝિટિવનું ચિહ્ન આપેલું છે એના પરથી આપણને ખબર પડે, જેથી આપણે જ્યારે બેટરી રિપ્લેસ કરીએ ત્યારે એનું યોગ્ય પ્રમાણમાં જોડાણ કરવું પડશે, નહીં તો તમારું મલ્ટીમીટર ચાલુ થશે નહીં. હવે આપણે મેન્ટેનન્સની વાત કરીએ તો અહીંયા આપણે મલ્ટીમીટરના સોકેટ આપણે પ્રોબ લગાવતા હતા. તો ઘણી વખતે પ્રોબનો વારંવાર ઉપયોગ થશે તો શું થશે? તો મિત્રો પ્રોબ આપણે જ્યારે રિમૂવ કરીએ છીએ ત્યારે એને થોડુંક બળપૂર્વક કાઢવું પડે છે. તો બળપૂર્વક કાઢતી વખતે મલ્ટીમીટરનો જે આ સોકેટ પીસીબી સાથે સોલ્ડર કરેલો છે એ ડ્રાય થવાની સંભાવના છે. તો સમયાંતરે આપણે એનું રીસોલ્ડરિંગ મિત્રો કરવું પડશે. તો એવી રીતે 3 સોકેટનું મિત્રો રીસોલ્ડરિંગ કરવું પડશે. સાથે સાથે આ સોકેટની આપણે મિત્રો સફાઈ પણ કરવી પડશે, જેથી મલ્ટીમીટરના જે પ્રોબનું જે છે યોગ્ય રીતે કનેક્શન થાય. તેમજ આ મલ્ટીમીટરની સાથે આપણે જે અહીંયા બેટરી લગાવીએ છીએ, પોઝિટિવ ટર્મિનલ અને નેગેટિવ ટર્મિનલ, એ બેટરીનું જે આ સ્પ્રિંગ આપેલી છે જે બેટરીને શું કરે છે? પ્રેશર આપીને પકડી રાખે છે. તો આ સ્પ્રિંગ યોગ્ય પ્રમાણમાં કામ કરે છે કે કેમ એ પણ આપણે સાથે મેન્ટેનન્સમાં ચકાસીશું, જેથી આપણું મીટર ઘણી વખત પછડાઈ જતું હોય છે, જેના કારણે બેટરી નીકળી ન જાય અથવા લૂઝ કનેક્શન ન થાય, અથવા તો લૂઝ કનેક્શન થશે તો મીટરમાં શું આવશે મિત્રો? ક્યારેક રીડિંગ બતાવશે અને ક્યારેક ન બતાવે. મિત્રો અહીંયા આપણે કન્ટિન્યુટીની જ્યારે ટેસ્ટ કરવામાં આવે છે ત્યારે કન્ટિન્યુટી ટેસ્ટ માટે અહીંયા એક બઝર આપેલું છે. એ બઝર યોગ્ય પ્રમાણમાં છે કે કેમ? તો બઝરનું જો માનો કે યોગ્ય રીતે વાગતું ન હોય તો અહીંયા સ્ક્રૂની મદદથી મિત્રો આપણે બઝરને રિમૂવ કરીશું. બઝરને રિમૂવ કર્યા બાદ નવું બઝર મારે લગાવવું હોય તો મિત્રો અહીંયા રેડ વાયર અને બ્લેક વાયરને ડિસોલ્ડર કરીશું. તો નવું બઝર માનો કે ઘણી વખતે આપણે કન્ટિન્યુ ટેસ્ટ કરતી વખતે ભૂલથી એસી વોલ્ટેજ કે ડીસી વોલ્ટેજ મપાઈ જાય તો આપણું બઝર મિત્રો ડેમેજ થવાની સંપૂર્ણ સંભાવના રહેતું હોય છે. તો એના મેન્ટેનન્સના ભાગરૂપે આપણે નવું બઝર લાવીને પણ મિત્રો ફિટ કરી શકીએ છીએ. મિત્રો અહીંયા બેટરીના જોડાણ સાથે અહીંયા ટર્મિનલ યોગ્ય રીતે થયા છે કે કેમ, તેમજ એની સાથે તમામ કોમ્પોનન્ટો યોગ્ય પ્રમાણમાં જોડાયેલા છે. જો આપણે ક્યાંય પણ ડ્રાય શોલ્ડર લાગે તો આપણે એને રીશોલ્ડર મિત્રો કરી શકતા હોઈએ છીએ. તો મિત્રો મીટરની સફાઈ પણ એટલી યોગ્યની છે. થિનરની મદદથી આપણે માનો કે વાર્ષિક મેન્ટેનન્સ જો કરવાનું થાય તો થિનરની મદદથી આપણે એને યોગ્ય રીતે સાફ પણ કરીશું. હવે આ બધું મેન્ટેનન્સ થઈ ગયા બાદ હું ફરીથી આ બેટરીનું ફરીથી હું જોડાણ કરીશ મિત્રો. જોડાણ થઈ ગયા બાદ
યોગ્ય રીતે છે કે કેમ. ત્યારબાદ હું એને બેક કવરને લગાવી દઈશ મિત્રો. બેક કવરને લગાવી દીધા બાદ હું એની સાથે જે સ્ક્રૂ હતા એ સ્ક્રૂનું હું ફરીથી એનું ફિટિંગ કરીશ. સ્ક્રૂ આપણે રિમૂવ કરતી વખતે એન્ટી ક્લોકવાઇઝ અને સ્ક્રૂ ફિટ કરતી વખતે આપણું સ્ક્રૂડ્રાઈવર મિત્રો ક્લોકવાઇઝ ફરવવું જોઈએ. બરાબર. પછી બેક કવર બરાબર ફિટ થયું છે કે કેમ. મિત્રો આપણે જ્યારે કાર્ય કરતા હોઈએ છીએ ત્યારે મારું સ્ક્રૂડ્રાઈવર અને બોડી સાથે ટચ ન થવું જોઈએ, એટલે કે વધારાના કોઈ પણ સ્ક્રેચીસ ન પડવા જોઈએ. જો સ્ક્રેચીસ થશે તો શું થશે? તો મિત્રો આપણે કોઈ પણ કસ્ટમરને ત્યાં જો આપણી ગાડી પર નાનું સ્ક્રેચ પડી જતું હોય છે ત્યારે આપણે કમ્પ્લેન કરતા ભાઈ આ તો નહોતું, તો અમે મને સરખું કરી આપો, જેથી એનો લુકઆઉટ પણ મિત્રો ખરાબ ન થવો જોઈએ અને એની ડિસ્પ્લે પણ યોગ્ય સમાંતરે સફાઈ થાય. હવે આપણે મિત્રો બેટરી લગાવી, તો બેટરી લગાવી હવે યોગ્ય પ્રમાણમાં લાગી છે કેમ, તો ફરીથી આપણે એને સિલેક્ટર સ્વિચની મદદથી કોઈ પણ ફંક્શનને સિલેક્ટ કરીશું. તો મિત્રો અહીંયા ડિસ્પ્લે પ્રદર્શિત થઈ રહી છે, એટલે કે મારી બેટરી ઓકે છે. તો મિત્રો આવી રીતે પણ આપણે એનું મેન્ટેનન્સ યોગ્ય રીતે યોગ્ય પ્રમાણમાં કરીશું. સાથે સાથે એની જે ફંક્શન સ્વિચ છે એનું સિલેક્શન યોગ્ય રીતે થાય છે કે કેમ. ઘણી વખતે વધુ વપરાશના કારણે શું થાય, તો મિત્રો એની અંદર એરર આવતી હોય છે. એરર હોવાના કારણે એ યોગ્ય રેન્જ સિલેક્ટ થતી નથી, અથવા તો બે રેન્જની વચ્ચે ક્યારેક એનું સેટિંગ થઈ જતું હોય છે. એના કારણે આપણે મિત્રો યોગ્ય રીડિંગ મળતા નથી. તો મિત્રો મીટરનું આવી રીતે આપણે મેન્ટેનન્સ કરીએ છીએ અને પિરિયોડિકલી, એટલે કે દર 15 દિવસે, અઠવાડિયે અથવા તો મહિને પણ મિત્રો મીટરનું મેન્ટેનન્સ કરવામાં આવે છે. હવે મિત્રો ડિજિટલ મલ્ટીમીટર જે છે એ ડિજિટલ મલ્ટીમીટરની આપણે વાત કરતા હતા, તો એના ફાયદા શું છે એની થોડી ટૂંકમાં ચર્ચા કરી લઈએ કે શા માટે મારે એનાલોગ મલ્ટીમીટર કરતાં ડિજિટલ મલ્ટીમીટર વાપરવું જોઈએ. એની હું જો ચર્ચા કરું તો મિત્રો ડિજિટલ મલ્ટીમીટરમાં રીડિંગ એક્યુરેટ આવતું હોય છે. રીડિંગ એક્યુરેટ આવવાના કારણે મિત્રો એમાં એરર આવવાની સંભાવના હોતી નથી. એ એરર આવવાની સંભાવના કેમ હોતી નથી? કારણ કે એની અંદર મિત્રો મિકેનિકલ મૂવમેન્ટ હોતું નથી. એના માટે એમાં ઝીરો એડજસ્ટ કરવાની વારંવાર માથાકૂટ થતી નથી, અથવા એનું ડિફ્લેક્શન સેટ કરવાની માથાકૂટ હોતી નથી. તો આ બધી વસ્તુઓની ઝંઝટમાંથી આપણને મિત્રો મુક્તિ મળે છે. તેમજ મીટર રીડિંગમાં પેરેલેક્સ એરર હોતી નથી, એટલે કે એમાં સીધે સીધા આંકડા પ્રદર્શિત થાય છે. કોઈપણ જાતનું મિત્રો કેલિબ્રેશન કરવું પડતું નથી. એમાં 2 કે 3 ડેસિમલની વેલ્યુ સાથે એક્યુરેટ રીડિંગ મિત્રો આવતા હોય છે. તો આ બધી બાબતો મિત્રો આપણને સરવાળે ફાયદાકારક છે અને વાપરવામાં ખૂબ જ સરળ. કોઈ પણ જાતની માથાકૂટ નથી. ફક્ત આપણને એના સિમ્બોલ ખબર હોય, શું માપવું છે એ ખબર હોય, અને હું ક્યાં માપું છું, એનું જોડાણ કેવું છે, એટલે કે કરંટ માપવું છે તો સિરીઝમાં અને પેરેલલમાં, એટલે કે મારે વોલ્ટેજ માપવા છે. ઓમ પણ આપણે પેરેલલમાં જોડાણ કરીશું. ફક્ત આટલી બાબતોની કાળજી રાખીએ તો મારું મીટર ડેમેજ થવાની મિત્રો શક્યતા ખૂબ જ ઘટી જાય છે. અને બીજો એક મહત્ત્વનો ફાયદો શું છે, મેં અહીંયા તમને પ્રેક્ટિકલી મિત્રો બતાવ્યું કે એની અંદર રિવર્સ પોલારિટીમાં માત્ર મિત્રો કરંટ મપાઈ જાય ને તો પણ મિત્ર આ આપણું મલ્ટીમીટર ડેમેજ થતું નથી, અથવા વોલ્ટેજ મપાઈ જાય તો પણ ડેમેજ થતું નથી. તો પોલારિટીનું આપણું ધ્યાન નહીં રાખીએ તો પણ મિત્રો આની અંદર ચાલશે, પણ બને ત્યાં સુધી આપણે રાખવું જોઈએ. કારણ કે એક્યુરેસી જેટલી છે સારી હશે આપણે કામ કરવાની ક્ષમતા, તોમાં આપણનો વધારો થશે. તો મિત્રો હું આશા રાખું છું કે મારું આજનું મલ્ટીમીટરનું જે લેક્ચર જે છે એ આપણને ખૂબ જ ઉપયોગી નીવડ્યું હશે, અને સાથે સાથે આપણને ફિલ્ડની અંદર પણ આ બધી બાબતોની આપણે કાળજી રાખીશું તો એક આપણે સફળ ટેકનિશિયન કે સફળ એન્જિનિયર તરીકે એની પણ મિત્રો નામના થશે. નમસ્કાર, થેન્ક યુ.